પ્રશ્ન 1. વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ પર્સોનાલિટી કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? સાચો જવાબ બી. પર્સોના. પ્રશ્ન 2. લેટિન શબ્દ પર્સોના એટલે શું થાય છે? સાચો જવાબ સી. મહોરું એટલે કે નાટકનું પાત્ર. પ્રશ્ન 3. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગત્યાત્મક સંગઠન જે પર્યાવરણ સાથેનું તેનું અપૂર્વ સમાયોજન નક્કી કરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સાચો જવાબ બી. ગોર્ડન ઓલપોર્ટ. પ્રશ્ન 4. વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી એવા પ્રકારો કોણે આપ્યા છે? સાચો જવાબ એ. કાર્લ યુંગ. પ્રશ્ન 5. શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? સાચો જવાબ બી. ક્રેચમર અને શેલ્ડન. પ્રશ્ન 6. શેલ્ડનના મતે જે લોકો જાડા, ગોળમટોળ અને આરામપ્રિય હોય છે તેઓ કયા પ્રકારમાં આવે છે? સાચો જવાબ એ. એન્ડોમોર્ફિક એટલે કે ગોળાકાર. પ્રશ્ન 7. ફ્રોઇડના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત મુજબ વ્યક્તિત્વનું કયું પાસું આનંદના સિદ્ધાંત એટલે કે પ્લેઝર પ્રિન્સિપલ પર કાર્ય કરે છે? સાચો જવાબ સી. નિમ્ન અહ એટલે કે એડ. પ્રશ્ન 8. ફ્રોઇડના મતે નૈતિકતા, સામાજિક મૂલ્યો અને આદર્શો સાથે કયું પાસું જોડાયેલું છે? સાચો જવાબ સી. ઉચ્ચ અહમ એટલે કે સુપરઈગો. પ્રશ્ન 9. ગ્રીક તત્વચિંતક હિપ્પોક્રેટ્સે શરીરમાં રહેલા પ્રવાહીના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકારો આપ્યા છે? સાચો જવાબ સી. 4. પ્રશ્ન 10. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ ત્રિગુણ એટલે કે ગુણોના આધારે વ્યક્તિત્વના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ ડી. અર્જુન. પ્રશ્ન 11. જે વ્યક્તિમાં સત્વગુણનું પ્રમાણ વધુ હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય છે? સાચો જવાબ સી. શાંત, જ્ઞાની અને પવિત્ર. પ્રશ્ન 12. વ્યક્તિત્વનો મનોવિશ્લેષણાત્મક અભિગમ કોણે આપ્યો છે? સાચો જવાબ બી. સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન 13. ફ્રોઇડના મતે અહમ એટલે કે ઈગો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સાચો જવાબ સી. વાસ્તવિકતાનો સિદ્ધાંત. પ્રશ્ન 14. ગોર્ડન ઓલપોર્ટે વ્યક્તિત્વના લક્ષણો એટલે કે ટ્રેટ્સને કેટલા ભાગમાં વહેંચ્યા છે? સાચો જવાબ બી. 3. મૂળભૂત, કેન્દ્રીય અને ગૌણ. પ્રશ્ન 15. રેમન્ડ કેટલે વ્યક્તિત્વના કેટલા મૂળભૂત ઘટકો એટલે કે સોર્સ ટ્રેટ્સ દર્શાવ્યા છે? સાચો જવાબ બી. 16. પ્રશ્ન 16. વ્યક્તિત્વ માપનની શાહીના ડાઘાની કસોટી ઇન્ક બ્લોટ ટેસ્ટ કોણે વિકસાવી? સાચો જવાબ એ. હર્મન રોરશાક. પ્રશ્ન 17. TAT એટલે કે પ્રાસંગિક અધિજ્ઞાન કસોટી કોણે વિકસાવી છે? સાચો જવાબ બી. મોર્ગન અને મરે. પ્રશ્ન 18. 16 PF એટલે કે 16 વ્યક્તિત્વ ઘટકો પ્રશ્નાવલી કોણે બનાવી? સાચો જવાબ બી. રેમન્ડ કેટલ. પ્રશ્ન 19. 5 મોટા વ્યક્તિત્વ લક્ષણો એટલે કે બિગ 5 મોડલ કોણે આપ્યા છે? સાચો જવાબ એ. કોસ્ટા અને મેક્રે. પ્રશ્ન 20. જે વ્યક્તિ એકાંતપ્રિય હોય, ઓછું બોલતી હોય અને પોતાના જ વિચારોમાં મગ્ન રહેતી હોય તેને યુંગના મતે શું કહેવાય? સાચો જવાબ સી. અંતર્મુખી. પ્રશ્ન 21. રોરશાકની શાહીના ડાઘાની કસોટીમાં કુલ કેટલા કાર્ડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ બી. 10. પ્રશ્ન 22. TAT એટલે કે પ્રાસંગિક અધિજ્ઞાન કસોટીમાં કુલ કેટલા ચિત્રો એટલે કે કાર્ડ હોય છે? સાચો જવાબ સી. 30 અને 1 કોરું કાર્ડ. પ્રશ્ન 23. જે લોકોનું શરીર સ્નાયુબદ્ધ, મજબૂત અને સપ્રમાણ હોય છે તેમને શેલ્ડન કયા પ્રકારમાં મૂકે છે? સાચો જવાબ બી. મેસોમોર્ફિક. પ્રશ્ન 24. MMPIનું પૂરું નામ શું છે? સાચો જવાબ એ. મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. પ્રશ્ન 25. વ્યક્તિત્વના લક્ષણ અભિગમ સાથે મુખ્યત્વે કોણ જોડાયેલું છે? સાચો જવાબ બી. ઓલપોર્ટ અને કેટલ. પ્રશ્ન 26. હિપ્પોક્રેટ્સના મતે કાળા પિત્તની અધિકતા ધરાવતી વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે? સાચો જવાબ સી. ખિન્ન અથવા ઉદાસીન એટલે કે મેલેન્કોલિક. પ્રશ્ન 27. સ્વપ્રત્યક્ષીકરણ એટલે કે આત્મસાક્ષાત્કારનો સિદ્ધાંત કોણે આપ્યો? સાચો જવાબ બી. અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન 28.
રોજબરોજના જીવનમાં સામાજિકતા, મિત્રતા અને આનંદી સ્વભાવ ધરાવતી વ્યક્તિ યુંગના મતે કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે? સાચો જવાબ બી. બહિર્મુખી. પ્રશ્ન 29. માનવવાદી અભિગમના મુખ્ય પ્રણેતા કોણ હતા? સાચો જવાબ એ. કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન 30. કઈ કસોટીઓ દ્વારા વ્યક્તિના અચેતન મનમાં રહેલી દબાયેલી ઈચ્છાઓ, લાગણીઓ અને સંઘર્ષોને જાણવામાં આવે છે? સાચો જવાબ સી. પ્રક્ષેપણ કસોટીઓ એટલે કે પ્રોજેક્ટિવ ટેસ્ટ્સ.